તો બનાસકાંઠા જિલ્લામાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે। લોકોની સાધ્વી પ્રત્યેની આસ્થા અને તેમની નિષ્ઠા પર સવાલ ઉઠ્યા છે। ત્યારે સંત સમાજને ના શોભે તેવી આ ઘટના બાદ વિવાદોમાં ઘેરાયેલા સાધ્વીની અન્ય કેટલીક કરતૂત સામે આવી છે। વડગામ તાલુકાના મુક્તેશ્વર મઠમાં વર્ષો પહેલા આવીને ત્યાંની જાગીરી પર કબજો જમાવનાર સાધ્વીને અવારનવાર કોઈને કોઈ વિવાદનો સામનો કરવો પડ્યો છે। તાજેતરમાં જ કીર્તિદાન ગઢવીના ડાયરામાં 2000ની નવી નોટો ઉછાળી હતી। આ પહેલા મુક્તેશ્વર મઠમાં તપસ્વી સાધુની રહસ્યમય મોતમાં તેમની સામે કાનૂની ગાળીઓ ફસાયો હતો। બાદમાં મઠના વિવાદના પગલે ગાડી સળગાવવા સહિતના અનેક બનાવોમાં તેમનું નામ ખાસું એવું જગ્યું હતું। તેવામાં હવે બિનહિસાબી રોકડ મળતા રઘવાયા બનેલા સાધ્વીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાનો બચાવ કર્યો હતો। જૂનાગઢ કવર લઈ લીધું, આ કર્યું। મેવાડા સાહેબ કે તમારી આસારામ જેવી દશા થશે। મેવાડા સાહેબ મેં કીધું થવા દો સાહેબ, સત્ય ચાલશે। મેં કીધું મારી નથી બેટા, પૂછો પોલીસને, કોઈ જીત મારી નથી। હું તો ડાયરેક્ટ આ લોકો પીએસઆઈ ને એમની જોડે આવી અને ઘર ચિરાગનું છે અને બિહાર શું ગાડીમાંથી જે લાયા ને એ મારો સેવક 10 ફરમાન લઈને આવ્યો તો હજુ મને દાગીના કે રોકડ રકમ બતાવવામાં જ નથી આવી। કઈ ગાડી મારા ભગતની છે, એ લઈને આવ્યો તો। હા એ તો પોલીસને ખબર, પોલીસ જોડે હતો। સાધ્વીએ જે ચિરાગ રાવલનો ઉલ્લેખ કર્યો છે તે ચિરાગની માતાનો દાવો છે કે ચિરાગ છેલ્લા કેટલાક દિવસોથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે। અનેક દિવસોથી તેનો કોઈ જ અતો પતો નથી। સાધ્વીએ જ ચિરાગને ગુમ કર્યો હોવાની આશંકા ચિરાગની માતાએ વ્યક્ત કરી છે। સાધ્વી કલમરૂપ હોય ગુજરાતની અંદર અને ભગવા કપડાને લજાવતી હોય તો એ યોગ્ય નથી। ભારતની સંસ્કૃતિ પ્રમાણે આ યોગ્ય લાગતું નથી। માટે અમને ન્યાય આપવો જોઈએ અને આવા કેટલા લોકોને એને ઘર બરબાદ કર્યા છે। જે ઘરમાંથી વસ્તુ મળી છે એ એમનું કેવું છે ચિરાગનું ઘર છે? ના, એ તદ્દન ખોટી વાત છે। ચિરાગ છેલ્લા 2 વર્ષથી પોતાના ભાડાના મકાનમાં 1 વર્ષ નિશા રહેતો હતો અને બાકીના છે ને 1 વર્ષથી અહીંયા માનસરોવર રોડ ઉપર રહેતો હતો। એ મકાનમાં ક્યાંય જ નથી। એ મકાન એને પોતે વેચાતું લીધું હતું અને એમાં પણ ગઢવી સાહેબનું ચીટિંગ કર્યું છે। ચિરાગના નામે કોઈ મિલકત નથી અને સાધ્વી જ્યાં રહે છે તે મકાન પાલનપુરના નગરસેવકનું છે, જેઓ પણ સાધ્વીની છેતરપિંડીનો ભોગ બન્યા છે। તેવામાં પોલીસ હવે સાધ્વીની ધરપકડ બાદ બીજા કયા રહસ્યો પરથી પડદો ઊંચકે છે તે જોવું રહ્યું। નરેશ ચૌહાણ, GSTV, બનાસકાંઠા।